જય હિન્દ, વંદે માતરમ. ધોરણ 9 વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આપણે આગળ સ્વાધ્યાય અધૂરું હતું એ સ્વાધ્યાયના દાખલાઓ આગળ વધીએ તો બીજા નંબરનો દાખલો જુઓ. x3 માઇનસ ax વર્ગ વત્તા 6x માઇનસ a ને x માઇનસ a વડે ભાગતા મળતી શેષ શોધો. તો જેના વડે ભાગવાનું હોય એની બરાબર 0 લઈએ. x માઇનસ a બરાબર 0 માટે માઇનસ a સામે જાય તો પ્લસ a. આમાં x ની કિંમત a મૂકી દેવાની. તો p ઓફ x છે એમાં x ની જગ્યાએ a મૂકીએ તો p ઓફ a કહેવાય. તો a નો ઘન માઇનસ a કૌંસમાં a નો વર્ગ પ્લસ 6a માઇનસ a. x ની જગ્યાએ a મૂકેલા છે. આ એ તો રકમના a છે, આ એ રકમના a છે. એટલે કોઈ પણ શેષ તમે કોઈ પણ બહુપદી સુરેખ બહુપદી વડે ભાગતા હો તેમાં x ની જે કિંમત મૂકીએ તો એ કિંમત માટે બહુપદીની કિંમતને આપેલ બહુપદીનું શેષ કહેવાય. તો અહીંયા x માઇનસ a સુરેખ બહુપદી વડે ભાગાકાર કરવો છે તો x ની કિંમત આની અંદર મૂકવાની. તો કઈ કિંમત મૂકવાની? x માઇનસ a બરાબર 0 લો તો માઇનસ a સામે જાય તો પ્લસ a આવે. તો x બરાબર a, આમાં x બરાબર a મૂકવાના. હવે અહીંયા જે જવાબ મળે એ એનો શેષ કહેવાય. બરાબર? આવતીકાલે શનિવારે જે એક્ઝામ છે એની અંદર આ પ્રકારના પ્રશ્નો પૂછી શકાશે. જુઓ, a નો ઘન a નો સ્ક્વેર ગુણ્યા a એટલે a ઘન 6a માઇનસ a એટલે 5a. તો a ઘન માઇનસ a ઘન ઉડી જાય તો 5a વધે. આપેલ બહુપદીનો શેષ કેટલી આવશે? 5a. આમ આપેલ બહુપદી નો શેષ 5a છે. બરાબર? એટલે આ શેષ પ્રમેયનો ઉપયોગ થયો. હવે અવયવ પ્રમેયનો ઉપયોગ કરીને આ બહુપદીનો અવયવ છે કે કેમ, સુરેખ બહુપદી ત્રિઘાત બહુપદીનો અવયવ છે કે કેમ, તો કરવાનું એની જેવું જ છે, પણ શેષ 0 આવે તો અવયવ છે એમ કહેવાય. તો જુઓ, તમારે 7 + 3x બરાબર 0 લેવાના. તો 3x બરાબર 7 સામે જાય તો -7 થાય. ગુણાકારના 3 સામે જાય તો ભાગાકારમાં આવે. x બરાબર -7 છેદમાં 3. તો હવે આ x ની કિંમત માટે જો આ બહુપદીનો જવાબ 0 આવે તો અવયવ છે એમ કહેવાય. તો ચેક કરીએ. બીજું સ્ટેપ, p ઓફ -7 છેદમાં 3 એટલે આની અંદર x ની કિંમત -7 છેદમાં 3 મૂકવાની. તો 3 કૌંસમાં -7 છેદમાં 3 અને એની ઉપર 3 ઘાત, પછી +7 કૌંસમાં -7 છેદમાં 3. હવે સાદું રૂપ આપીએ તો 3 ગુણ્યા માઇનસની નિશાની 3 વખત છે. એકી સંખ્યામાં માઇનસની નિશાની હોય ગુણાકારમાં તો જવાબ માઇનસમાં જ આવે. 3 ની 7 ઘાત તો 7 નો ઘન. 7 નો ઘન એટલે 7 ગુણ્યા 7 ગુણ્યા 7 343 થાય. 3 નો ઘન તો 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે 27. પછી પ્લસ 7 ગુણ્યા -7 છેદમાં 3. તો અહીંયા 3 નો 27 છેદ ઉડી જશે. -343 છેદમાં 9 અને પ્લસ અને માઇનસ એટલે માઇનસ થાય.
7 ગુણ્યા 7 એટલે 49 થાય છેદમાં 3. હવે અહીંયા લસા લઈ લઈએ તો 9 અને 3 નો લસા 9 આવે તો 9 ને 1 વડે ગુણવાથી 9 થાય અને 3 ને 3 વડે ગુણવાથી 9 થાય. તો આ 1 છે ઉપર ગુણો તો -343 અને 1 નો ગુણાકાર તો -343. ત્યાર પછી 100 આ 3 ઉપર ગુણો તો 49 ગુણ્યા 3 એટલે 147 થાય. માઈનસ એટલે -147. હવે આ બેનો સરવાળો કરીએ તો 3 અને 7 10, 10 નું શૂન્ય વધી પડી 1, 5 ને 4 9, 3 અને 1 4, -490 છેદમાં 9. તો અહીંયા આ કિંમત મૂકવાથી જવાબ 0 આવતો નથી. તો આ રીતે લખી શકાય કે p of -7/3 is not equal to 0. તેથી 7 + 3x 3x એ આપેલી બહુપદીનો અવયવ નથી. આપેલી બહુપદીનો અવયવ નથી. બરાબર? તો આ રીતે આપણે મેળવી શકાય. અવયવ છે કે કેમ ચકાસી શકાય. બરાબર? આવતીકાલે જે પેપર છે એની અંદર પણ અવયવ છે કે કેમ નક્કી કરો એ પ્રકારના દાખલાઓ પૂછવામાં આવશે. અહીંયા રકમ ખાલી બદલવામાં આવે એટલે માળખાની અંદર તમને ખાલી એટલું જ આપવામાં આવશે કે સુરેખ બહુપદીને આપેલી બહુપદીનો અવયવ છે કે કેમ તે નક્કી કરો. હવે એક નવો ટોપિક આજે આપણે જોઈએ, અવયવ પ્રમેયના ઉપયોગથી દ્વિઘાત કે ત્રિઘાત બહુપદીઓના અવયવ શોધો. તો કેવી રીતે મળે? તો દ્વિઘાત બહુપદી છે, બે ઘાત હોય એટલે દ્વિઘાત બહુપદી કહેવાય. તો દ્વિઘાત બહુપદીના અવયવ કેવી રીતે મેળવી શકાય તે જુઓ. તો સૌથી પહેલા તમારે પ્રથમ પદ અને અંતિમ પદ એ બેનો ગુણાકાર કરવાનો. તો પ્રથમ પદનો સહગુણક 12 છે અને અંતિમ પદમાં 1 છે તો 12 અને 1 નો ગુણાકાર 12 થાય અને +12 છે. ત્યાર પછી મધ્યમ પદમાં જો મધ્યમ પદમાં -7 છે તો તમારે છેલ્લા પદની નિશાની પ્લસ હોય તો સરવાળો કરવાનો. એવા બે અંક શોધી કાઢો કે સરવાળો 7 થાય અને ગુણાકાર +12 થાય. તો એવા બે અંક છે 4 અને 3. 4 અને 3 નો ગુણાકાર 12 આવે. 4 અને 3 નો સરવાળો 7 આવે. અહીંયા માઈનસ છે તો બંને જગ્યાએ માઈનસ. બરાબર? આ નિશાની માટે બી ખાસ ધ્યાન રાખો. આ મધ્યમ પદની નિશાની પ્લસ, અહીંયા જુઓ માઈનસ છે. બરાબર? તો આપણે આ લાગુ પડે છે. તો આટલા પ્રકારનો આવે. 4 પ્રકારના સ્ટેપ તમને આવી શકે મધ્યમ પદ અને અંતિમ પદના. તો જુઓ મધ્યમ પદમાં પ્લસ હોય, અંતિમ પદમાં પ્લસ હોય તો તમે જે બે ભાગ પાડો છો આ બે ભાગ એમાં બંનેની નિશાની પ્લસ આવે. જો મધ્યમ પદમાં માઈનસ હોય અને અંતિમ પદમાં પ્લસ હોય, મધ્યમ પદમાં માઈનસ અને અંતિમ પદમાં પ્લસ હોય તો તમે જે બે ભાગ પાડો છો બંને ભાગ માઈનસ આવે. અહીંયા જો બંને ભાગ માઈનસ છે. જો અહીંયા માઈનસ હોય અને અહીંયા બી માઈનસ હોય તો મોટા પદ પાસે માઈનસ, નાના પદ પાસે પ્લસ. આપણે જે ભાગ પાડીએ એમાં મોટી સંખ્યા ઉપર લખવાની, નાની સંખ્યા નીચે લખવાની. એટલે પહેલા પાસે માઈનસ ને બીજા પાસે પ્લસ. અને જો પ્લસ માઈનસ હોય તો મોટા પાસે પ્લસ ને નાના પાસે માઈનસ. બરાબર? આ મધ્યમ પદની નિશાની, અંતિમ પદની નિશાની. અથવા તો ટૂંકમાં યાદ રાખો તો જો અંતિમ પદ પ્લસ હોય તો બંને પાસે સરખી નિશાની આવે. અંતિમ પદ પ્લસ હોય તો મધ્યમ પદમાં પ્લસ હોય તો બંને પ્લસ, માઈનસ હોય તો બંને માઈનસ. જો અંતિમ પદમાં માઈનસ હોય તો બંને જગ્યાએ જુદી જુદી નિશાની આવે. જો મધ્યમ પદમાં માઈનસ હોય તો મોટા પદમાં માઈનસ, નાના પદમાં પ્લસ. જો મધ્યમ પદમાં પ્લસ હોય તો મોટા પદમાં પ્લસ, નાના પદમાં માઈનસ. એટલે અંતિમ પદમાં પ્લસ હોય તો નિશાની સરખી આવે, અંતિમ પદમાં માઈનસ હોય તો નિશાની
જુદી જુદી આવે. તો એક ખાસ તમે યાદ રાખી રાખજો. તો અહીંયા આપણે બે ભાગ કર્યા -4 અને -3. આ વચ્ચેનું પદ છે એનું વિભાજન કરવાનું. હવે -7x ની લખવાનું, -4x ને -3x લખવાનું. તો 12x નો વર્ગ -4x -3x + 1. પછી બબ્બે પદનું જૂથ બનાવી દેવાનું. પહેલા બે પદમાંથી 4x કોમન કાઢો તો 4 તેરી 12 થાય, એટલે અંદર 3x વધે. બરાબર, x વર્ગ છે, 1x કોમન નીકળી ગયો એટલે અંદર 1x વધે. આ 4x કોમન નીકળી ગયા એટલે અહીંયા કંઈ ન વધે એટલે -1. આમાંથી કોઈ કોમન ન નીકળે એટલે 1 કોમન કાઢવાનું. માઈનસ કોમન નીકળી ગયો છે એટલે માઈનસ છે એટલે પ્લસ થઈ જશે અને પ્લસ છે માઈનસ થઈ જશે. જ્યારે માઈનસ કોમન નીકળે ત્યારે નિશાની બદલીને લખવાનું. હવે આ બે કૌંસ સરખા છે એટલે હવે સરખા કૌંસ કોમન કાઢો. તો 3x - 1 આ કૌંસ કોમન કાઢ્યો તો બીજા કૌંસમાં આવે 4x - 1. બરાબર. ત્યાર પછી આ બીજો છે એમાં જો આ દ્વિઘાત બહુપદ એના બે અવયવ પાડવાના છે. તો પહેલા પદ અને છેલ્લા પદ એના અંકોનો ગુણાકાર કરો તો એ ગુણાકાર આવે 3 અને 2 નો ગુણાકાર 6 અને પ્લસ છે 3 પ્લસ 2 પ્લસ એટલે બંને પ્લસ. લાવવાના કેટલા છે? 7 લાવવાના છે અને 7 પ્લસ છે. તો 6 ના એવા બે ભાગ કયા કે 7 આવે. ગુણાકાર કરો તો 6, સરવાળો કરો તો 7. તો 6 અને 1 નો ગુણાકાર કરો તો 6 આવે. 6 અને 1 નો ગુણાકાર સરવાળો કરો તો 7 આવે. હવે તમે જુઓ આ સરવાળો દાખલો છે એટલે નિશાની સરખી આવે. પ્લસ હોય તો બંને પ્લસ આવશે. બરાબર, અહીંયા પ્લસ હતા, એ માઈનસ હતા, બંને માઈનસ આવ્યા, પ્લસ હતા, બંને પ્લસ. એટલે સરવાળો હોય અંતિમ પદમાં આજે ગુણાકારમાં ત્યારે નિશાની બંને જગ્યાએ સરખી આવે. જો પ્લસ માઈનસ હોય તો બંને માઈનસ, પ્લસ હોય તો બંને પ્લસ. ચલો વિભાજન થઈ ગયું છે. હવે આ 7x ની જગ્યાએ તમારે 6x અને 1x લખવાનું. તો 2x નો વર્ગ વત્તા 6x વત્તા 1x અને વત્તા 3. તો આમાં બબ્બે પદનું જૂથ બનાવીએ તો પહેલા બે પદમાંથી 2x કોમન નીકળે. બરાબર, 2 × 3 6 થાય એટલે આમાં બી 2 છે, આમાં પણ 2 છે, આમાં બી x છે, આમાં બી x છે. તો બંનેમાં જે કોમન હોય તે કોમન નીકળી જશે. અહીંયા x બે વાર હતા, એક વાર કોમન કાઢેલો છે તો અંદર એક વાર વધશે. આમાંથી 2 કોમન નીકળી ગયા, 2 × 3 6 થાય એટલે 3 વધે. x કોમન નીકળી ગયા છે. આમાંથી બંનેમાંથી કોઈ પણ કોમન નથી, કંઈ પણ કોમન ન હોય તો એક કોમન નીકળે. પ્લસ હોય તો નિશાની બદલવાની, બેઠે બેઠું મૂકી દેવાનું. આમાંથી એક કોમન કાઢો તો x વધે. 3 × 1 = 3 થાય. આમાં બી એક કોમન નીકળે એટલે 3 જ વધે. હવે આ બે કૌંસ સરખા આવ્યા તો સરખા કૌંસ કોમન કાઢી લો તો x + 3 અને બીજા કૌંસમાં 2x + 1. તો આ એના અવયવ થશે. તો આ રીતે દ્વિઘાતના અવયવ પાડી શકાય. તો અહીંયા પ્લસ ની અંતિમ પદમાં પ્લસ ની નિશાની હોય એવા આપણે કર્યા. હવે અંતિમ પદમાં માઈનસ ની નિશાની હોય તેવા દાખલાઓ જોઈએ. જુઓ તો અહીંયા આપણે પ્લસ વાળા બે જોયા હતા. બરાબર, અંતિમ પદમાં પ્લસ. હવે અંતિમ પદમાં માઈનસ હોય એવા જોઈએ. કરવાનું એ જ આગળ કર્યું એ છે. પ્રથમ પદ ને અંતિમ પદના અંકોનો ગુણાકાર. તો 21 અને 5 નો ગુણાકાર 105. નિશાની માઈનસ એટલે -105 એટલે -105. મધ્યમ પદ છે એમાં છે +16. તો એવા બે અંક શોધી કાઢો. ગુણાકાર કરો તો 105 આવે અને બાદબાકી કરો તો 16. હવે માઈનસ છે એટલે સરવાળો નહીં, બાદબાકી કરવાથી 16 આવે. તો એના એક ભાગ 21 અને 5. 21 અને 5 નો ગુણાકાર 105 થાય. 21 અને 5 ની બાદબાકી 16 આવે. હવે અહીંયા સરખી નિશાની નહીં મૂકવાની, જુદી જુદી નિશાની.
તો પ્લસ છે એટલે મોટા પદ પાસે પ્લસ ને નાના પદ પાસે માઈનસ, બરાબર? તો હવે આ 16x ના બે ભાગ પડી ગયા, 21 અને -5. તો 21x નો વર્ગ એમને આ પદ કાઢી નાખીએ, એની જગ્યાએ આ પદ લખવાનું પ્લસ 21x માઈનસ 5x અને -5. પહેલા બે પદ ને છેલ્લા બે પદનું જૂથ બનાવવાનું. 21x કોમન નીકળશે, x બે વાર છે તો x વધે, 21x કોમન નીકળી જાય, અહીંયા કઈ ન વધે એટલે +1. આ બંનેમાંથી -5 કોમન નીકળે, માઈનસ કોમન નીકળે એટલે બંનેની નિશાની બદલાઈ જાય. એટલે આ પહેલું પદ છે માઈનસ, એ બી પ્લસ થઈ જશે, બીજું પદ છે એ પણ પ્લસ થઈ જશે. 5 કોમન નીકળી ગયા છે તો x વધે, અને અહીંયાથી પણ 5 કોમન નીકળી જાય, કઈ ન વધે એટલે 1. બંને કૌંસ સરખા છે એટલે સરખા કૌંસ કોમન કાઢી લેવાના. તો બીજા કૌંસમાં 21x - 5, આની અંદર જુઓ 21 અને 5 આગળની જેમ જ -105 જ થાય, અને આ વખતે મધ્યમ પદમાં -16 છે, બરાબર? માઈનસ છે એટલે બાદબાકી કરીને જ લાવવાનો. એના એક ભાગ 21 અને 5, 21 અને 5 ની બાદબાકી 16, 21 અને 5 નો ગુણાકાર 105. બાદબાકી કરીને લાવ્યો હોય ત્યારે આ નિશાન જોવાની, આ માઈનસ છે તો મોટા પદ પાસે માઈનસ, નાના પદ પાસે પ્લસ. અહીંયા પ્લસ હતા તો મોટા પદ પાસે પ્લસ, નાના પદ પાસે માઈનસ. એટલે આ બાદબાકી વાળા બંને દાખલાઓમાં નિશાની બેવમાં જુદી જુદી. આ પ્લસ વાળો દાખલો હતો એટલે માઈનસ હોય તો બેવ માઈનસ, પ્લસ વાળો દાખલો હતો પ્લસ હોય તો બેવ પ્લસ, બરાબર? જ્યારે બાદબાકી વાળો દાખલો હોય ત્યારે અહીંયા જે નિશાની હોય મોટા પદ પાસે, વિરુદ્ધ નિશાની નાના પદ પાસે. માઈનસ છે તો મોટા પદ પાસે માઈનસ, નાના પદ પાસે પ્લસ. હવે 16x નું વિભાજન થઈ ગયું 21 અને +5, -21 ને +5. તો જો 21x નો વર્ગ, આના વિભાજનના પદ આવે છે -21x અને +5x અને -5. પહેલા બે પદનું જૂથ, છેલ્લા બે પદનું જૂથ. 21x કોમન નીકળશે, અહીંયા x વધે અને અહીંયા કઈ ન વધે એટલે 1. આમાંથી 5 કોમન નીકળશે, અહીંયા x વધે, અહીંયા કઈ ન વધે એટલે 1. હવે x - 1 બંનેમાં સરખા છે તો x - 1 કોમન કાઢો તો બીજા કૌંસમાં 21x અને +5 એટલું વધે, બરાબર? તો આ દ્વિઘાત બહુપદીના અવયવ થાય. તો દ્વિઘાત બહુપદીના અવયવ આ રીતે મેળવી શકાય. હવે આપણે ત્રિઘાત બહુપદીના અવયવ જોઈએ. તો આ ત્રિઘાત બહુપદી છે, બરાબર? બહુપદીની મહત્તમ ઘાત 3 છે એટલે આ ત્રિઘાત બહુપદી. હવે આના અવયવ કેવી રીતે પડે તે જોઈએ. તો પ્રથમ પદનો સહગુણક અને અંતિમ પદ, બરાબર, અચળ પદ હોય તે એ બેવનો ગુણાકાર. તો પ્રથમ પદનો સહગુણક 2 અને અચળ પદ છે -12, આ બંનેનો ગુણાકાર -24 થાય. તો એ બેવનો શક્ય એટલા અવયવ જોવાના. -24 ના શક્ય અવયવ. તો -24 ના શક્ય અવયવ કયા? તો ધ્યાન આપો, 24 ના અવયવ 24 કેટલી રીતે થઈ શકે? 1 ગુણ્યા 24 એટલે 24 થાય, 2 ગુણ્યા 12 એટલે 24 થાય, 3 ગુણ્યા 8 એટલે 24 થાય, 4 ગુણ્યા 6 એટલે 24 થાય, 5 માં 24 આવે નહીં, 6 માં 24 આવે, 6 ગુણ્યા 4 તો 6 ગુણ્યા 4 આવી ગયા. હવે આગળ નહીં વધવાનું. તો આ બધા 24 ના અવયવ 1 2 3 4 6 8 12 અને 24. તો 24 ના શક્ય અવયવ, તો નિશાની પ્લસ અને માઈનસ. પ્લસ 1 પણ હોઈ શકે, માઈનસ 1 પણ હોઈ શકે, બધામાં. +2 -2 +3 -3 +4 -4 +6 -6
પ્લસ 8 માઇનસ 8 પ્લસ 12 માઇનસ 12 અને પ્લસ 24 માઇનસ 24 આટલા એના શક્ય અવયવ થયા. હવે વારાફરતી કિંમત આમાં મૂકીને ચેક કરવાનું, બરાબર. રફકમમાં મૌખિક કરવાનો અહીંયા આપણે દર્શાવવાની જરૂર નથી. તો આપણે +1 લઈએ. +1 લઈએ તો શું થાય? તો 2 કૌંસમાં 1 નો ઘન 13 કૌંસમાં 1 નો વર્ગ 23 કૌંસમાં 1 અને -12. તો 1 નો ઘન 1 ગુણ્યા 2 એટલે 2, 1 નો વર્ગ 1 ગુણ્યા 13 એટલે 13, 1 અને 23 નો ગુણાકાર 23 અને -12. પ્લસ વાળા પદનો સરવાળો તો 25, 13 અને 12 25, 25 -25 0 આવી જાય છે, બરાબર. જો 0 ન આવતા હોય તો -1 મૂકીને જોવાનું. આમાં -1 મૂકીને સાદું રૂપ આપવાનું. જો 0 ન આવે તો એ રીતે +2 લેવાના. જ્યાં સુધી 0 ન આવે એ રીતે ત્યાં સુધી ચેક કરતા જવાનું. આમાંથી કોઈ એક સંખ્યા મળી જશે. તો આપણે પહેલાથી જ મળી ગયો 0 +1 માં જ. તો આપણે અહીંયા લખવાનું અહીં p of 1 બરાબર 0 છે. હવે p of 1 0 હોય તેથી x - 1 એ p of x નો અવયવ છે. બરાબર. +1 છે એટલે અહીંયા -1 લેવાના. જો અહીંયા -1 હોય તો અહીંયા +1 લેવાના. જો 2 માં એવું હોય તો p of 2 બરાબર 0 તો x - 2 થાય. અહીંયા -2 હોય તો અહીંયા +2 લેવાના, બરાબર. તો હવે આપણને ખબર પડી ગઈ કે આ બહુપદીનો એક અવયવ x - 1 છે. તો આપણે બહુપદી લખવાની 2x નો ઘન -13x નો વર્ગ વત્તા 23x -12. હવે પદની ગોઠવણી કરવાની કે x - 1 કોમન નીકળે. પહેલું પદ બેઠું મૂકી દેવાનું. હવે બાજુમાં આનું આ પદ બેઠું લખીએ પણ એક ઘાત ઓછી લખીએ. આ પદ બેઠું મૂક્યું પણ 3 હતી તો એક ઘાત ઓછી એટલે 2 ઘાત લખીએ. તમે આમાંથી 2x નો વર્ગ કોમન કાઢો તો કૌંસમાં x - 1 આવે. હવે 13x નો વર્ગ આપણે 2x નો વર્ગ લખી નાખ્યો. હવે બાજુમાં આપણે 11x નો વર્ગ લખીએ તો 11x નો વર્ગ અને 2x નો વર્ગ બંને મળીને 13x નો વર્ગ થાય. એટલે 13x ના વર્ગનું વિભાજન થઈ ગયું. હવે બાજુમાં પદ લખવાનું છે. આપણે માઈનસ કોમન કાઢવાના છે એટલે અહીંયા પ્લસ લખવા પડશે. આનું આ પદ લખવાનું પણ એક ઘાત ઓછી તો 2 ઘાત હતી તો હવે આપણે એક ઘાત લેવાની. પણ નિશાની અલગ. પ્લસ હોય તો માઈનસ, માઈનસ હોય તો પ્લસ. હવે આ બે પદમાંથી -11x કોમન કાઢો તો અહીંયા x વધે, પ્લસ છે તો માઈનસ 11x કોમન નીકળી ગયા, કઈ ન વધ્યું એટલે -1. તો ફરીથી x - 1 કોમન નીકળી ગયા. આમાંથી 11x કોમન કાઢીએ એટલે કૌંસમાં x - 1 આવે. હવે 11x તમે અહીંયા લીધા પણ રકમમાં અહીંયા છે 23x. તો 11x + 12x કરો તો 23x થાય. અને હવે -12 છે એ છેલ્લે એમને બેઠા મૂકી દેવાના. અને આ બેમાંથી કોમન કાઢો તો x - 1. તો દરેકમાં રીતે x - 1 કોમન નીકળે એવી રીતે પદની ગોઠવણી કરવાની. હવે બધામાંથી x - 1 x - 1 x - 1 કોમન કાઢી લેવાનું. એટલે 2x નો વર્ગ -11x અને +12. બરાબર. x - 1 કોમન નીકળી ગયા. બીજા કૌંસમાં 2x નો વર્ગ -11x અને +12. હવે આ અવયવ છે દ્વિઘાતના અવયવ. પહેલું પદ એનો સહગુણક અને છેલ્લું પદ એ બંનેનો ગુણાકાર. તો એ બંનેનો ગુણાકાર 2 અને 12 નો ગુણાકાર 24. મધ્યમ પદમાં -11 છે.
બે અંક શોધી કાઢો કે ગુણાકાર 24 અને સરવાળો 11 આવે તો 8 અને 3 8 તેરી 24 8 ને 3 11 તો 8 અને 3 પ્લસ વાળો દાખલો છે ત્યારે આ નિશાની બંને પાસે આવે તો x - 1 2x નો વર્ગ અને વિભાજન -8x -3x અને +12 બરાબર પહેલું પદ એમ છેલ્લું પદ એમ ફક્ત મધ્યમ પદ છે એનું વિભાજન અને કયું -8x -3x બબે પદનું જૂથ બનાવવાનું x - 1 2x કોમન કાઢો અહીંયા x વધે 2 ચોક 8 થાય તો અહીંયા 4 વધે આ બંનેમાંથી -3 કોમન નીકળે તો ફક્ત x વધે પ્લસ છે તો નિશાની બદલાઈ જાય માઈનસ કોમન કાઢો ત્યારે નિશાની બદલવાની અને 12 છે એટલે 3 ચોક 12 x - 4 x - 4 તો x - 1 x - 4 અને હવે 2x - 3 બરાબર આ x - 4 કોમન આ 2x અને -1 તો 2x - 3 ને x - 1 તો પહેલાથી આપણે જોયેલું જ છે એટલે 3 પદ થઈ જશે એટલે ત્રિઘાત બહુપદીમાં મોટા ભાગે 3 અવયવ આવતા હોય પણ વધુ 3 હોય બે પણ કોઈમાં હોઈ શકે તો આ રીતે ત્રિઘાત બહુપદીના અવયવ મળી જશે સ્વાધ્યાય 2.4 જોઈએ તો સ્વાધ્યાય 2.4 પ્રશ્ન નંબર 1 નીચે આપેલી બહુપદીમાંથી કઈ બહુપદીનો અવયવ x+1 છે તે નક્કી કરો ચાર બહુપદી આપી છે હવે x+1 કોનો અવયવ છે એ નક્કી કરવાનું છે તો ધ્યાન આપો જો x+1 એ આપેલી બહુપદીનો અવયવ હોય તો p of -1 બરાબર 0 થાય હમણાં આપણે આગળ જ જોયું બરાબર x+1 જો આપેલી બહુપદીનો અવયવ હોય તો p of -1 0 થવું જોઈએ એટલે હવે દરેકમાં આપણે p of -1 શોધીએ તો પહેલા દાખલામાં જુઓ p of -1 બરાબર -1 નો ઘન -1 નો વર્ગ -1 અને +1 તો 1 નો ઘન 1 માઈનસ નિશાની 3 વાર છે એકી સંખ્યામાં હોય તો માઈનસ જવાબ આવે 1 નો વર્ગ 1 માઈનસ નિશાની 2 વાર છે એટલે 2 વાર નિશાની હોય તો પ્લસ માં આવે 1 પ્લસ અને માઈનસ એટલે માઈનસ અને છેલ્લે પ્લસ 1 તો +1 -1 +1 -1 ઉડી ગયો એટલે 0 તો અહીં આપણે કહી શકાય કે p of -1 0 છે તેથી x+1 આપેલ બહુપદીનો અવયવ છે બરાબર બીજામાં જુઓ p of -1 તો -1 એની 4 ઘાત -1 ની 3 ઘાત -1 ની 2 ઘાત -1 અને +1 તો માઈનસ નિશાની 4 વખત છે બેકી સંખ્યામાં માઈનસ ની નિશાની હોય તો પ્લસ માં જવાબ આવે 1 ની ગમે એટલી ઘાત એટલે 1 માઈનસ નિશાની 3 વખત છે એકી સંખ્યામાં છે એટલે જવાબ માઈનસ માં આવે 1 નો ઘન 1 -1 ની નિશાની 2 વખત છે બેકી સંખ્યામાં છે એટલે પ્લસ જવાબ આવે 1 નો વર્ગ 1 પછી -1 અને +1 તો +1 -1 ઉડી જાય +1 -1 ઉડી જાય તો 1 આવે તો અહીંયા p of -1 0 આવતો નથી p of -1 is not equal to 0 તેથી x+1 એ p of x નો અવયવ નથી ત્યાર પછી ત્રીજામાં જુઓ અહીંયા પણ p of -1 લઈએ તો -1 ની 4 ઘાત 3 કૌંસમાં -1 ની 3 ઘાત 3 કૌંસમાં -1 ની 2 ઘાત
પ્લસ 3 કૌંસમાં સોરી -1 અને +1. તો અહીંયા માઈનસ ની નિશાની 4 વખત છે. બેકી સંખ્યામાં છે એટલે પ્લસ માં જવાબ આવે. 1 ની ગમે એટલી ઘાત એટલે 1. પછી +3 કૌંસમાં માઈનસ ની નિશાની 3 વખત છે એટલે જવાબ માઈનસ માં આવે. અને 1 નો ઘન 2. માઈનસ ની નિશાની 2 વખત છે એટલે જવાબ પ્લસ માં આવે. અને 1 નો વર્ગ 1. પ્લસ અને માઈનસ એટલે માઈનસ અને છેલ્લે +1. તો 1 -3 +3 -1 +1. તો 3 -3 ઉડી જાય, 1 -1 ઉડી જાય તો 1 વધે. તો અહીંયા પણ p ઓફ -1 0 નથી, તેથી x + 1 એ px નો અવયવ નથી. એમ અહીંયા જવાબમાં લખી નાખવાનો. ચોથામાં જુઓ p ઓફ -1 નો ઘન સોરી p ઓફ -1 બરાબર -1 નો ઘન પછી -1 નો વર્ગ પછી માઈનસ કૌંસમાં 2 પ્લસ વર્ગમૂળમાં 2 અને -1 અને પ્લસ વર્ગમૂળમાં 2. તો માઈનસ નિશાની 3 વાર તો જવાબ માઈનસ માં આવે અને 1 નો ઘન 1 એટલે -1. અહીંયા પણ માઈનસ નિશાની 3 વાર થઈ. જુઓ 2 વાર અહીંયા છે અને 1 વાર અહીંયા છે એટલે 3 વાર થયા એટલે માઈનસ માં જવાબ આવે. 1 નો વર્ગ 1. હવે આ માઈનસ છે અને આ બી માઈનસ છે તો માઈનસ માઈનસ પ્લસ થઈ જાય. અને 1 નો આ કૌંસ સાથે ગુણાકાર એનું એક પદ આવે. બરાબર 1 × 2 કરો તો 2 અને 1 × √2 કરો તો √2. આ -1 અને માઈનસ તો માઈનસ માઈનસ પ્લસ અને છેલ્લે વર્ગમૂળમાં 2. તો આ 2 અને -1 ને -1 એટલે પણ -2 તો +2 -2 ઉડી જાય. તો આ 2 પદ વધે. 2 વખત √2 એક વખત √2 બીજી વખત એટલે 2 વર્ગમૂળમાં 2. આ રીતે પદ વધે પણ 0 આવતો નથી. 0 આવતો નથી એટલે નીચે ફરીથી જવાબ લખવાનો. અહીં p ઓફ -1 is not equal to 0 તેથી x + 1 આપેલ બહુપદીનો અવયવ નથી. ત્યાર પછી પ્રશ્ન નંબર 2. બહુપદી gx એ આપેલ બહુપદી px નો એક અવયવ છે કે કેમ તે અવયવ પ્રમેય પરથી નક્કી કરો. આ રીતે જ બેઠું કરવાનું છે. બરાબર આમાં x + 1 બધા માટે નક્કી કરવાનું. તો આમાં દરેકનું અલગ અલગ આપેલું છે. આ બહુપદી માટે x + 1 છે, આ બહુપદી માટે x + 2 છે. તો એમ લખીએ કે જો x + 1 એ p ઓફ x નો અવયવ હોય તો p ઓફ -1 બરાબર 0 થાય. +1 હોય તો -1 લેવાનું. તો હવે p ઓફ -1 શોધવાનું. તો p ઓફ -1 2 કૌંસમાં -1 નો ઘન -1 નો વર્ગ -2 કૌંસમાં -1 -1. તો જુઓ માઈનસ ની નિશાની 3 વખત એકી સંખ્યામાં છે એટલે માઈનસ માં આવે. 1 ની ગમે એટલી ઘાત એટલે 1 એટલે 2 કૌંસમાં -1 માઈનસ નિશાની 2 વખત એટલે જવાબ પ્લસ માં આવે. 1 નો વર્ગ 1 માઈનસ નિશાની 2 વખત જવાબ પ્લસ માં આવે. 2 અને 1 નો ગુણાકાર 2 અને છેલ્લે -1. 2 અને -1 નો ગુણાકાર -2 પછી +1 પછી 2 અને પછી -1. તો +2 -2 ઉડી જાય, +1 -1 ઉડી જાય, કઈ ન વધે એટલે 0. અહીંયા 0 આવી જાય છે. તો લખવાનું અહીં p ઓફ -1 બરાબર 0 છે. તેથી x + 1 એ p ઓફ x નો અવયવ છે. બરાબર x + 1 ને અહીંયા gx નામ આપેલું છે તો તમે અહીંયા gx પણ લખી શકો. gx એ px નો અવયવ છે. બીજો ચેક કરીએ. g of x x + 2 આપેલા છે. લખવાનું જો x +
બરાબર 0 થાય. અહીંયા +2 છે તો -2 લેવાના. જો -2 હોય તો +2 લેવાના. હવે p ઓફ -2 મૂકવાના અહીંયા. p ઓફ -2 તો -2 નો ઘન 3 કૌંસમાં -2 નો વર્ગ 3 કૌંસમાં -2 અને +1 તો માઈનસ નિશાની 3 વખત એટલે જવાબ માઈનસમાં 2 નો ઘન 8 થાય. પછી માઈનસ નિશાની 2 વાર છે એટલે જવાબ પ્લસમાં આવશે અને 2 નો વર્ગ 4 થાય. +3 અને -2 નો ગુણાકાર -6 અને છેલ્લે +1 તો -8 3 × 4 એટલે 12 -6 અને +1 તો +12 અને +1 એટલે +13 -8 ને -6 એટલે -14 13 માંથી 14 બાદ કરો તો -1 તો અહીં p of -2 is not equal to 0 છે. તેથી g of x એ p of x નો અવયવ નથી. થઈ ગયો. હજુ આગળ જોઈએ. તો ત્રીજો જુઓ p of x બરાબર x2 - 4x² + 4x + 6 અને g of x બરાબર x - 3 તો g of p of x નો અવયવ છે કે કેમ તે નક્કી કરો. જો x - 3 એ p of x નો અવયવ હોય તો p of 3 બરાબર 0 થાય. તો p of 3 શોધી કાઢવાના. 3 નો ઘન 4 કૌંસમાં 3 નો વર્ગ 4 કૌંસમાં 3 + 6 3 નો ઘન 27 3 નો વર્ગ 9 9 × 4 એટલે 36 4 તેરી 12 + 6 પ્લસ વાળા બધા પદનો સરવાળો 27 ને 12 39 ને 6 45 -36 45 માંથી 36 બાદ કરો તો 9 અહીંયા 0 આવતો નથી તો લખી નાખવાનું. અહીં p of 3 is not equal to 0 છે. તેથી g of x એ p of x નો અવયવ નથી. બરાબર. તો આ રીતે આપેલ બહુપદી બીજી બહુપદીનો અવયવ છે કે કેમ તે આપણે શોધી શકીશું. તો આ ટાઈપના દાખલાઓ આવતીકાલે એક્ઝામમાં તમને પૂછવામાં આવશે. શેષ પ્રમેયવાળા બી પૂછવામાં આવશે. એક હું તમને માળખું બનાવીને જ આપી દઈશ. માળખામાં ખાલી એક જ પ્રશ્ન રહેશે પણ એક પ્રશ્નની અંદર પેટા 10 પ્રશ્ન રહેશે, દરેકનો 2 ગુણ. બરાબર. એવી રીતે 20 માર્કની કાલે આપણે કસોટી રહેશે. બાકીનું આપણે નેક્સ્ટ ટાઈમ જોઈએ.